કિનલ મિસ્ત્રીનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. લંડનથી ભારત આવેલી કિનલ ફરી લંડન ન પહોંચી શકી. આવતા વર્ષે કિનલના લગ્ન થવાના હતા. કિનલનો પરિવાર કરતો લગ્નની તૈયારી. કિનલનો પરિવાર હાલ તો શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે. તસવીર આપ જોઈ રહ્યા છો. કિનલ જેના આવતા વર્ષે લગ્ન થવાના હતા, લંડનમાં સ્થાયી થયેલી હતી અને ફરી એકવાર લંડન જવા માટે આ ફ્લાઇટ થકી નીકળી હતી. જો કે આ સફર તેનો અંતિમ સફર બની રહ્યો અને આ દુર્ઘટનામાં કિનલનું નિધન થયું. અમદાવાદમાં પ્લેન દુર્ઘટના વખતે અનેક લોકોના મૃત્યુ થયા છે, જેમના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ માટે અહીંયા કસોટી ભવન ખાતે લાવવામાં આવી રહ્યા છે. એક આનંદનો પરિવાર છે કે જેમની દીકરી કિનલ મિસ્ત્રી પણ ફ્લાઇટમાં બેઠી હતી અને તેમના પિતાએ અહીંયા ડીએનએ ટેસ્ટ આપ્યો છે. સર, શું કહેશો, ક્યાં જઈ રહી હતી દીકરી અને અહીંયા તમે આવ્યા છો ડીએનએસ માટે, ડીએનએ ટેસ્ટ સેમ્પલ થઈ ગયો હશે આપનું, તો શું અહીંયાથી સૂચના આપવામાં આવે? અહીંયાથી તો હજુ કોઈ રિપ્લાય જ નહીં. હજુ તો કે 72 કલાક લાગશે કે તમારે રિપ્લાય આવતા, કારણ કે બહુ ટફ છે અહીંયા કે કોણ કઈ છે શું શોધવાનું જે લોકોને અઘરું છે એ લોકોને. એટલે આપણે બી કાલ બપોરના ગોળ ગોળ જ ફરીએ છીએ. કઈ રીતે પ્લાન બનાવ્યો દીકરીએ લંડન જવા માટેનો પ્લાન કઈ રીતે બન્યો? અહીંયા ઓલરેડી 1 વર્ષથી ત્યાં જ છે, પણ એને એ ટાઈમે એક્સિડન્ટ થયો હતો એટલે એની ટ્રીટમેન્ટ બાકી હતી. તીથ એના બ્લોક તૂટી ગયેલા 8 તીથ, તો એ ઇમ્પ્લાન્ટ કરાવવા જ આવી હતી અને ટ્રીટમેન્ટ પતીને એને જવાનું હતું ને આવું થઈ ગયું. શું કહેશો, અત્યારે જ લગ્ન થયા હતા? ના, લગ્ન નહીં, હાફ મેરેજ હતા. લગ્ન આવતી સાલ કરવાના હતા એના. એકલા જ હતા, ટ્રાવેલિંગ કરી હતી કે એક જ હતી એ. તો કઈ રીતના ખબર પડી આજે આખી જે દુર્ઘટના થઈ છે, આટલા બધા લોકોને જે મૃત્યુ થયા? અમે તો એને મૂકીને ગયા. લાસ્ટ મોમેન્ટમાં એની સીટ પર જે બેન હતા એનો ફોન પરથી એને ફોન કર્યો અમને કે હું સેફ છું, તમે જાઓ. હવે અમે નીકળ્યા અને આણંદ પહોંચવા આવ્યા અને કોલ આવી ગયો કે આવું ફ્લાઇટ એક ક્રેશ થયું છે, જોઈ લો. પછી અમે પહોંચવા જ આવ્યા હતા ઘરે, એટલે ઘરે જઈને જોઈ લીધું ન્યૂઝમાં અને સીધા અમે અહીંયા રવાના થઈ ગયા પાછા. એટલે કાલ બપોરના અમે અહીંયા જ છે. લંડનમાંથી જ્યારે અહીંયા રહેવાયા અને ટ્રીટમેન્ટ કરાવી, તો શું માનો છો, અહીંયા એપોઇન્ટમેન્ટ લીધી હતી કે અહીંયા બોલાવવામાં આવી? ના, અહીંયા એપોઇન્ટમેન્ટ લીધેલી જ હતી. ડૉક્ટરે ટાઈમ આપેલો જ હતો એને આવવાનો અને ડેટ લીધેલી જ હતી એની. હવે ક્યાં સુધીમાં ડીએનએ રિપોર્ટ આવશે, શું કહેવામાં આવે છે? ડીએનએ રિપોર્ટ એ તો અહીં તો કશો રિપ્લાય જ નહીં હજુ. એ તો 3 દિવસ છે. 3 દિવસ. કોના ડીએનએ સેમ્પલ લીધા છે? એ મારી વાઈફને એક જ લીધું છે. શું કહેશો, તમે પણ જવાના હતા કદાચ એમની સાથે? ના, અમે તો જઈને આવ્યા અને એ પછી એને અમારી જોડે જ આવવાની હતી, પણ એનું બોન્ડ નહોતું થયું. એટલે લાસ્ટ વિડીયો પણ છે તમારી પાસે, એક ફોટો છે એમનો. બતાવ્યો ને હમણાં. આ એ જતી હતી ને એ વિડીયો છે એનો. જો વ્હાઈટ ટ્રેક પહેર્યું. તમે મૂકવા ગયા હતા? શું હતું ત્યારે મૂકવા ગયા ત્યારે છેલ્લે કન્વર્ઝન શું થયું હતું? કંઈ નહીં, ખુશી જોઈ ને તે મૂકવા ગયા ત્યારે તો કંઈ નહીં ને. એને સેલ્ફી બી લીધો અમારો ડેડી જો એને સેલ્ફી પાડ્યો છે અમારો. આ દુઃખદ ઘટના બની છે, આટલી બધી લોકો હાથાત થઈ છે, મનમાં આમ વિચાર બી નહીં કર્યો કે ક્ષણભરમાં આપનું બી ના આવે ને આવું તો વિચાર શું ખબર જ ના હોય ને કે આવું થશે. ત્યારે પરિવારની સ્થિતિ, કારણ કે આપ અહીંયા છો, બધાને આ દૂર જ રાખ્યા છે. લેડીઝ લોકો અહીં લાયા જ નહીં. મારા વાઈફને તો હજુ અમે એલાવ જ નહીં કર્યું કે આટલું બધું એ છે, હમણાં આવી જશે એવું કરીને. પણ આ ફોટા અને વિડીયો બધા મૂક કરે એમાં મોબાઈલમાં થોડું ખબર પડી જાય છે. આપ સંબંધી છો? હા, એના ભૂવા છે મારા. શું કહેશો, તમે બધા જ્યારે ખુશી મૂકવાયા, કોઈને ખ્યાલ બી નહીં હોય કે આવું થશે? અમને સપને ખ્યાલ નહોતો આવ્યો. બસ કેટલી ખરાબ દુર્ઘટના છે આ. ખરા લાગે એમ. વાંક છે પ્લેનનો બી હોઈ શકે, બને ત્યાં સુધી. અને ખામી તો હતી જ. જે આગળથી દિલ્હીથી આવ્યું હતું એ ફ્લાઇટમાં ખામી તો હતી જ. એ ફાઇનલ હતું જેટલા વિડીયો આપણે જોયા છે એના ઉપરથી. શું કહેશો, અહીંયા કેટલા કલાકથી તમે છો? અમે કાલ રાતથી અહીંયા છે. રાતે જતા રહ્યા 12 વાગે અને પછી સવારમાં અત્યારે આવી ગયા. કોઈ વ્યવસ્થા વગેરે? ના, વ્યવસ્થા તો છે. જે રીતના બસો ત્યાં સુધી અમને અમારી બોડી ના મળે ત્યાં સુધી અમને બી ખબર કેવી રીતના પડે એકચ્યુઅલમાં. દુર્ઘટના થઈ છે, ક્ષણભરમાં ખુશી માતમમાં ફેરવાઈ છે, શું કહેશો? હવે અમે બી શું કરીએ એમાં? અમને તો કંઈ ખ્યાલ બી નહોતો ને કે આવું થઈ જશે. શું કહેનો, કિનલ મિસ્ત્રી જે આટલી યંગ એજમાં અહીંયા આવ્યા હતા અને તો જેના હાફ મેરેજ થયા હતા, લગ્નના ઘણા બધા સપના જોયા છે પરિવારે. હવે બધાએ અમે લોકો તો બધાએ જોયા હતા, પણ હવે અમે બી શું કરીએ એમ કહો મને આ વસ્તુ. કિનલ મિસ્ત્રી સાથે તમે જે આવ્યા છો પરિવારજનો,
શું કહેશો? ઘણા બધા સપના જોયા છે લગ્નના એના. આ મારા પરિવારની આ દીકરી છે અને ખરેખર એ દીકરી પણ એક કોરિયોગ્રાફર હતી અને એનાય પણ બહુ સપના હતા કે મારું નેક્સ્ટ યર મારું મેરેજ થાય અને આવું બધું આપણે આ રીતે કરીશું અંકલ. અને અત્યારે બહુ જ પરિવાર બહુ જ દિવ્યામાં છે. ખરેખર દુઃખના સમાચાર છે જે પણ છે એ બરાબર એને સ્વીકારીએ છીએ અમે બધા. પણ અત્યારે 72 અવર્સ જે અમને કહેવામાં આવ્યા છે, અમે ગઈકાલથી અહીંયા આગળ હાજર છીએ. પણ જો કદાચ પ્રશાસન આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં જે કંઈ રિઝલ્ટ આપે તો અમારા માટે અને બધા માટે સારું રહેશે એવું હું બધાને અપીલ કરું છું. પ્રશાસન વહેલી તકે રિપોર્ટ આપી દે તેવી અપીલ પરિવારજનો કરી રહ્યા છે. 72 કલાક ખૂબ અઘરા છે તેમના માટે. 24 કલાકથી તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલના કસોટી ભવન ખાતે છે અને કહી રહ્યા છે કે પરિવારના લગ્ન કરાવવાના સ્વપ્ન હતા. સાથે જ તેઓ પણ કહી રહ્યા છે કે હાફ મેરેજ થયા હતા અને જે તીથની ટ્રીટમેન્ટ માટે ક્રિનલ મિસ્ત્રી જ્યારે અહીંયા આવી અને ટ્રીટમેન્ટ પતાવીને જ્યારે લંડન પરત ફરી હતી તે દરમિયાન તેનું અકાળે મૃત્યુ થયું છે અને પરિવાર ભારે શોકમાં અને ગમગનીમાં અત્યારે પરિવારમાં માહોલ છવાયો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, અમદાવાદ.